ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोपस्सावणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। विषय कशा અને પરને કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય એનું નામ કસાય છે। વિષય અને કસાય બે જે જીતતા એને આત્માનો અનુભવ થાય છે। એમાં પહેલો શબ્દ વિષય મૂક્યો છે। વિષય એટલે એનો જ્ઞાનનો વિષય તો ખરેખર આત્મા જ છે, કેમ કે જ્ઞાન જેનું હોય એને વિષય કરે। જ્ઞાન તો આત્માનું છે, પ્રગટ થતું જ્ઞાન એ તો આત્મામાંથી આવે છે, આત્માનું જ જ્ઞાન છે। હવે એ જો જ્ઞાન પોતાના આત્માને વિષય કરે અંતર્મુખ થઈને તો એને અભેદપણે અનુભવ થઈ જાય, ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ જાય। ધ્યેય તો જ્ઞાયક છે અને જ્ઞાયકની સન્મુખ જ્ઞાન થયું તો એ જ્ઞાનને જ્ઞાયકમાં ભેદ ન રહીએ, પછી અભેદ થઈ જાય એને કથનચિત અભેદ કહેવાય, એ જ્ઞેય કહેવાય। એમાં અતિન્દ્રિય આનંદ આવે ત્યારે ભવનો અંત આવી જાય। એટલે કે વિષયને જીતતાંય કસાય જીતાઈ જાય છે, પછી જુદો પુરુષાર્થ કરવો પડતો નથી। અંતર્મુખ થતાં એનું જ્ઞાન પરને વિષય કરતું હતું એ સ્વને વિષય કરવા માંડ્યું, તો સ્વને વિષય કરે તો કંઈ એમાં કસાયની ઉત્પત્તિ ન થાય, ઈચ્છાની ઉત્પન્ન ન થાય કે પરને જાણવું ને પરને કરવું, ઈચ્છા જ મરી જાય। ખરેખર ઈચ્છા એ દુઃખનું મૂળ છે અને ઈચ્છાના બે પ્રકાર પડ્યા। મોક્ષ માર્ગ પ્રકાશ કરતા ઈચ્છાના બે પ્રકાર। અજ્ઞાનમય ઈચ્છા એવી છે કે હું પરને જાણું છું એવો જે અભિપ્રાયપૂર્વકની ઈચ્છા ઉત્પન્ન થાય છે એનું નામ વિષય છે। પરને જાણવું મારો સ્વભાવ છે એટલે હું જાણું છું, એ અજ્ઞાન છે। પરને જાણવું એ સ્વભાવ નથી, સ્વને જાણવું એ સ્વભાવ છે। પરને જાણવું એ પણ મારો સ્વભાવ છે એટલે પરસન્મુખ જ્ઞાન થયું, તો પરને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, ઈચ્છા દુઃખનું મૂળ છે। અને જ્યાં એ પરસન્મુખ થયો અને ઈચ્છા ઉત્પન્ન થઈ, રાગની સન્મુખ થયું, દેહની સન્મુખ થયું, તો આ રાગ મારો ને દેહ મારો એવી આત્મબુદ્ધિ એમાં થઈ જાય છે। એટલે વિષય અને કસાયને જીતતા એને મિથ્યાત્વ જીતાઈ જાય છે। એક સમયમાં કસાયને જીતવા માટે જુદો પ્રયત્ન કરવો પડતો નથી, કેમ કે કસાયની ઉત્પત્તિ જ ન થાય, ઉપયોગ અભિમુખ થાય, અંતર્મુખ થાય, પોતાના શુદ્ધાત્માને વિષય કરે। એને વિષય જોતો તો આત્મા, પણ અનંતકાળથી એ વિષય આપતો નહોતો જીવ, એ આને વિષય બનાવતો હતું જ્ઞાન। બહિર્મુખ જ્ઞાન છે એ સંસારનું કારણ છે, અંતર્મુખ જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે। સમય એક છે, સહેલામાં સહેલું હોય તો ધર્મ છે, અંતર્મુખ થઈને આત્માને જાણવો એનું નામ ધર્મ છે। ધર્મ શું બીજી વસ્તુ છે? કંઈ કોઈ ક્રિયા કરવી ને હા એવું કંઈ ધર્મ છે? એ તો વિકલ્પ છે, બધા રાગ છે, બાકી બધી બહારની શુભાશુભ ક્રિયા થાય છે, હા એ તો દુઃખનું કારણ છે। સુખી થવું હોય તો શુભાશુભ ભાવથી જુદો, અને ખંડ જ્ઞાનથી પણ ભીન મારો આત્મા અખંડ છે એની સન્મુખ થઈને જ્યાં દર્શન કર્યા ભગવાનના, છોકરાઓને કહે રોજ દેરાસર જાજો, મંદિરે જાજો અને ભગવાનના દર્શન કરશો ને તો ધર્મ થશે, એ માતા કહે।
ભગવાનના દર્શન કરો તો ધર્મ થશે. એ વ્યવહાર ધર્મ છે. બાકી શબ્દ સાચો છે, ભગવાનના દર્શન કરો તો ધર્મ. ભગવાન અહીંયા છે, એને બદલે આ ભગવાનને છોડી નામ કરવા માંડ્યો અનંતકાળથી. આહા, ત્યાં એના ભગવાન તો છે નહીં, ભગવાન તો અહીંયા છે. આહા, જ્ઞાનની ભૂલ થઈ ને, એ શ્રદ્ધા ભૂલ કરી પકડી લીધું. પરને જાણું છું એમ જ્યાં એને માન્યું જ્ઞાને, તો શ્રદ્ધી લીધું કે પરને પર મારું છે એમ શ્રદ્ધામાં આવી ગયું. એને જાણેલાનું શ્રદ્ધામાં થઈ જાય. રાગને જાણે તો રાગ મારો છે એ મમતાથી આવીને રહેતી નથી. એ તરત જ એક સમયમાં જ્ઞાન અજ્ઞાન થાય તો શ્રદ્ધા પણ મિથ્યા થાય. જ્ઞાન સમ્યક થયું તો શ્રદ્ધા પણ સમ્યક દર્શન. સમય એક છે, બે સમય નથી. મૂળમાં ભૂલ એટલી જ છે કે જાણનારો જણાતો હોવા છતાં પણ એને અંદરથી એવું શલ્ય થઈ ગયું છે અનંતકાળથી કે હું પરને જાણું છું. પરને જાણું છું એ અનંત દુઃખ અને અનંત સંસારનું કારણ છે. પરને જાણું છું વ્યવહાર નથી, ભ્રાંતિ છે. હવે એ તો એને બેસાડવું જોઈએ. એમાં એનું સ્વપ્રકાશકનું લાકડું નાખે ને બીચમાં, એટલે એને આ ના બેસે ઘડીકમાં. એ પ્રમાણનું વચન છે, પ્રમાણ જ્ઞાનનું. પ્રમાણ જ્ઞાનમાં એ વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ નથી એનામાં. એને વ્યવહાર ક્રિયા રોકી શકે નહીં. પ્રમાણ નિશ્ચયથી સ્વને જાણે, વ્યવહારે પરને જાણે. સીધી વાત છે, સીધી વાત નથી, વિપરીત વાત છે. અરે જ્ઞાન આત્માની સન્મુખ થઈને અભેદ થાય. જ્યાં અભેદ થયું જ્ઞાન, જેનું જ્ઞાન છે એમાં ભળે, એ ભેદ જ ઉત્પન્ન થાય તો ઇન્દ્રિય જ્ઞાન ને રાગ વિકલ્પ ઉત્પન્ન થાય જ નહીં કોઈ કાળે. સિદ્ધ ભગવાનને કેમ રાગ થતો નથી, કેમ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થતું નથી? ન થવાનું કારણ શોધો. જે સિદ્ધ કરી રહ્યા છે એ આપણે કરવાનું છે. સિદ્ધ ભગવાન શું કરે છે? કેવળ જ્ઞાન દ્વારા પોતાના આત્માને નિરંતર જાણે છે. એમ સાધક આત્મા શુદ્ધ જ્ઞાન દ્વારા અચિંત ધારાથી પોતાના આત્માને જાણવા મળશે. સુખ સુખના ઢગલા અંદરથી પ્રવાહ સુખનો આવશે. હા, સર્વજ્ઞ શક્તિ છે, આત્મજ્ઞાનમય છે. સર્વજ્ઞ છે ને, સર્વજ્ઞ. સર્વજ્ઞમાં પોતે આવ્યો કે નહીં? પોતે આવ્યો તો પોતે મુખ્ય છે કે ગૌણ? મુખ્ય છે તો પરગૌણ થઈ ગયું કે નહીં? એમ છે. લોકાલોકનો પ્રતિભાસ થાય છે. લોકાલોકને એની સન્મુખ થઈને જ્ઞાન જાણે નહીં. સમજી? પ્રતિભાસ, બિંબ અને પ્રતિબિંબ. બિંબ છે લોકાલોક, અને એનો જે અહીંયા પ્રતિભાસ સ્પષ્ટતામાં થાય એનું નામ કહેવાય પ્રતિબિંબ. બિંબ અને પ્રતિબિંબ. પ્રતિબિંબને જોવો તો તમે બિંબને જોઈ રહ્યા છો. ચૈતન્ય બિંબ રહી ગયું આખું. અને ચૈતન્ય બિંબને જોવા જશો તો બિંબ કે પ્રતિબિંબ કઈ નહીં જણાય. ઝલકે ભલે પણ જણાશે નહીં. ઝલકે ખરું લોકાલોક, પણ જણાય નહીં લોકાલોક. ઝલકે ખરું, હા, એની સ્વચ્છતામાં ઝલકે પણ જાણે નહીં. ઝલકે પણ જાણે પણ નહીં ને જણાય પણ નહીં. જાણનારો એક જણાય. દરેક નિગોદના જીવમાં છે, સાધકને છે, બધાને ઝલકે છે. એમાં મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન ન લેવું, પણ એ જ્ઞાનની સ્વચ્છ પર્યાય છે. પર્યાય પ્રગટ થાય છે સ્વચ્છ. એમાં સ્વ પરનો બેનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ સમજાયો? ઝલકે છે બે. આત્મા ઝલકે અને રાગને દેહાદી પણ ઝલકે. બે ઝલકે છે. એમાં એને કર્યું શું ધંધો?
કે પરના ઝલકને આવિર્ભાવ કરી નાખ્યો. મને રાગ જણાય છે, શરીર જણાય છે, પૈસો જણાય છે, મોટર જણાય છે, દેવગુરુ શાસ્ત્ર જણાય છે, હરિસિદ્ધ ભગવાન જણાય છે. ખોટો વેપાર કર્યો સાવ. ઇન્દ્રિય જ્ઞાન ઉભું કર્યું. એને ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમાં બહુ ઉત્પન્ન થયા વિના રહેતો જ નથી. શ્રીમદે એક દોહો બનાવ્યો છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા કેટલા વર્ષ લાગતા હશે સંસારનો અભાવ કરતા? ઉપજે મોહ. મોહની ઉત્પત્તિ થવાનું કારણ લખ્યું એણે કે જ્યાં ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, વિકલ્પ ઉત્પન્ન થયો શું, અને મોહ તો રાજા તૈયાર જ છે. પણ હું આ મારો પુત્ર છે એમ જાણતો નથી, એ ભીન છે એમ જાણું છું. જાણવામાં શું દોષ? એમ કરીને એની બહિર્મુખતા રહી, અંતર્મુખ થયો નહીં, અનંતકાળ ગયો. અને મહેન્દ્રભાઈ, વાત એવી છે કે આ કોઈ અપૂરો વાત તો ગુરુદેવના પ્રતાપે જ બહાર આવે. અને સમર્થ પુરુષ હોય ને ભાઈ, એ જ પરને જાણવાનો નિષેધ કરી શકે. બાકી જીભ ન ઉપડે એની, કેમ કે એના અનુભવ નથી. એ અનુભવી જીવ હિંમત કરી શકે કે પરને જાણતો નથી જ્ઞાન મારું. કોઈ કહ્યું નહીં, એક પુરુષે કહ્યું. 6 કેસેટ છે એની, 66 થી 77. હા, 11 વર્ષ સુધી એને કહ્યું કે પરને જાણતો નથી જ્ઞાન. તારું ગ્રેજ નથી કોઈ. હા હા, એટલે પુનપાપથી ભિન્ન, શરીરથી ભિન્ન એવા ભેદ જ્ઞાનના પ્રકારો તો શાસ્ત્રમાં ભર્યા જ છે. એ પણ એક ભેદ જ્ઞાનનો પ્રકાર છે. પ્રાથમિક અવસ્થામાં એ પણ ભેદ જ્ઞાન કરવા જેવું છે. કરતાં 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 એનું લક્ષ્ય ભેદ જ્ઞાન ઉપર રહ્યું, અભેદ ઉપર ના આવ્યો. ભેદમાં 2 હોય, આ હું છું ને આ હું નથી, આ છું આ નથી. પણ આ નથી એ પણ લક્ષ્ય ત્યાં જાય છે ને એનું. હવે જો તારા આત્મામાં એ નથી તો મારું લક્ષ્ય જતું નથી. મારા આત્માની સામે જોતા મને રાગ જણાતો નથી, દેહ જણાતો નથી, આત્મામાં છે નહીં. એટલે ભેદ જ્ઞાનમાં વિકલ્પ આવે પહેલા વિધિ નિષેધના, કે આવો છું ને આવો નથી, અકર્તા છું ને કરતા નથી, સ્વનો જ્ઞાતા છું ને પરનો જ્ઞાતા નથી, એમ આવે. પણ એ વિકલ્પ છે. પણ એને તીવ્ર નિષેધ કરવો પડશે કે પરને જાણતો જ નથી હું. એ વ્યવહારનો નિષેધ આવ્યો, વિકલ્પ. પછી એ વિકલ્પ છૂટે છે. હવે હું જાણતો જ નથી, પણ જાણતો નથી, જાણતો નથી, જાણતો નથી, મારે કામ શું? આ મકાન મારું નથી, મારું નથી, મારું નથી. આપણે જાણીએ કે ભાઈ આ મકાન મારું નથી, બાજુને બોલવા માંડે કે ભાઈ તમને હવે આ મકાન મારું નથી. એવી જો નિર્વિકલ્પ પ્રતીતિ થઈ ગઈ હોય તો પછી આ મકાન મારું નથી બકવાસ શું કામ કરો છો તમે? દેહ મારો નથી, દેહ મારો નથી, રાગ મારો નથી. એ તો બોલાવે છે કે રાગ તારો ને દેહ તારો છે. એ તારી ભાષા ઉપરથી અમે સમજીએ છીએ. તને યાદ કેમ આવે છે પરપદાર્થ? મને તો મારો ભગવાન આત્મા અચિન ધારાથી જણાય છે સમય સમયે. યાદ કરને આત્માને. તો હોય પેલા સંતો પણ પેલો વ્યવહાર બતાવે, સમજી ગયા? કેમ કે દેહમાં આત્મા બુદ્ધિ છે કે દેહ તારો નથી, મમતા છોડવા જેવું છે, રાગ તારો નથી, નાશવાન છે, વિભાવ ભાવ છે, એમ સમજાવે. સમજી ગયા? વેદનાના પ્રકારમાં. પછી જ્યારે એ વિચાર કરતા કરતા નક્કી થઈ જાય કે પર મારું નથી, તો હવે પર મારું નથી. કે મહેન્દ્રભાઈને ઘેરે ગયા ભાઈ,
મહેન્દ્રભાઈ કહેવા માંડ્યા કે જો આ ખુરશી ટેબલ મારા નથી હો, આ પુત્ર પુત્રી મારા નથી. તો ઓલા ભાઈ સમજે કે હા કામ કાચું છે આનું હજી.